શિયાળાની શરૂઆત થતાં જ બજારોમાં હવે પરંપરાગત શિયાળુ વાનગીઓનો ધમધમાટ શરૂ થયો છે। શિયાળાનો પારો નીચે ઉતરતા જ બોટાદના બજારોમાં સિંગ પાક, તલની ચીકી, ખજૂર પાક, સિંગ બરફી, અડદિયા અને દાળિયાના લાડુની ખરીદીએ જોર પકડ્યું। ખાસ કરી તેલ ઘાણીમાંથી તાજી કઢાવેલી તલની સાનીની સૌથી વધુ બોલબાલા છે। 1 કિલો સાની 300 રૂપિયે વેચાઈ રહી છે, પરંતુ વેપારીઓ ગયા વર્ષે જેવો જ ભાવ યથાવત રાખ્યો। લોકો કહે છે કે શિયાળામાં શરીરને ગરમી અને પોષણ આપવા આ વાનગીઓનો કોઈ જવાબ નથી। આ કાચા માલના ભાવમાં આ વર્ષે વધારો થયો છે અને ઠંડી પણ ઓછી છે, તેમ છતાં ગ્રાહકોની ભીડ જામી રહી છે। ઘણા લોકો પોતાના તલ, કાજુ, ખજૂર લાવી ઘાણીમાં સાની કઢાવીને ઘરે લઈ જાય છે। હવે તો ખજૂરની સાની પણ લોકોમાં લોકપ્રિય થઈ રહી છે। બોટાદની પેઢી દર પેઢી ચાલી આવતી આ પરંપરા આજે પણ જીવંત છે અને શિયાળામાં આરોગ્યની ચાવી ગણાતી આ વાનગીઓની માંગ સતત વધી રહી છે। 7 વર્ષથી હું અહીંયા જ આવું છું ને મને બોટાદમાં સારામાં સારું કામ અહીંયા લાગ્યું। ભાવ કેવા છે? ભાવ થોડાક વધારે છે, કારણ કે માવઠું આવ્યું અને તલની સોલ્ટેજ એટલે થોડોક ભાવ વધારે, પણ આ દુકાનની વસ્તુ એક વખત લઈ ગયા હોય એટલે બીજી વખત તમારે આવવું જ પડે। સૌપ્રથમ તો શિયાળો આવે ને એટલે આપણને છે ને સાની સાંભળે, અડદિયો સાંભળે, ગુંદર પાક સાંભળે। શિયાળામાં આ બધી વસ્તુ દેશી આવે એટલે આપણા શરીર માટે બહુ ઉપયોગી ગણાય। મને સાંભળે છે કે આ લોકો સાની 30 વર્ષથી અહીંયા કાઢે છે। પહેલાં મારા ફાધર મને અહીંયા લઈને આવતા હતા 15 વર્ષ પહેલાં, અત્યારે હું આવું છું, બરાબર, પણ આ લોકોની વસ્તુ બહુ સારી છે અને શરીર માટે બહુ ગુણકારી છે। આમ અત્યારે ભાવ કેવા છે? ભાવ થોડાક વધારે છે, પણ શરીર માટે છે ને આ બધી વસ્તુ બહુ સારી છે, કારણ કે જે સાનીમાં અંદર ગુંદર આવે, તલ તો બહુ શરીર માટે, તલનું તેલ તો બહુ સારું છે, એની માટે બહુ ઉપયોગી છે, શરીર માટે એકદમ સારું ગણાય છે। કચરિયાનું કામકાજ બહુ સારું છે। શિયાળા માટે દર વર્ષે ભાવ ઓછો જ, આ વખતે થોડોક વધારે વરસાદના લીધે તલ ને બધું ખરાબ થઈ ગયું છે એટલે ભાવ વધારે, પણ વસ્તુ સારી મળે છે।